આજે આપણે બનાવશું કોકોનટ અપમ। તો કોકોનટ અપમ કેવી રીતે બને અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। કોકોનટ અપમ બનાવવા માટે મેં આ લીલું નારિયેળ લીધું છે ને એને આવી રીતે ખમણી લીધું છે। મેં આ એક નાનો ટુકડો હતો એને મેં ખમણ્યું છે ને આ એક વાટકી આપણે રવો લઈશું ને આ 3 થી 4 એલચી લીધી છે ને આ 3 ચમચી ગોળ લીધો છે। હવે આપણે પહેલાં ગોળનું પાણી બનાવશું। રવો હોય ને એથી ડબલ પાણી લેવાનું। આપણે 1 વાટકી રવો છે ને એટલે આપણે 1.5 વાટકી પાણી લેવાનું। રવો પાણી પી જાય એટલે હવે હાથથી આવી રીતે ગોળને પહેલાં પીગાળી લેશું। ગોળ બધોય આપણો ઓગળી જવો જોઈએ એવી રીતે। ગોળ મસ્ત આપણો પીગળી ગયો છે। હવે એમાં આપણે નાખશું રવો। રવો મેં ચારીને જ લીધો છે। રવો આપણે બધો નાખી દીધો છે। આ તમે અપમમાંય બનાવી શકો અને પેનમાં પણ બનાવી શકો। પેનકેક આપણે બનાવીએ ને એવી રીતે પણ તમે ઉપયોગ કરી શકશો, એવી રીતે પણ વાપરી શકશો તમે। ને આમાં થોડોક તમારે જો રવો તમારા ઘરમાં ન હોય તો ઘઉંનો જાડો લોટ હોય ને એ પણ ચાલે। ને અત્યારે આપણે એટલું પતલું રાખ્યું છે આને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ આપવાનો એટલે થોડુંક ઘટ થઈ જશે। રવો હોય ને એ પાણી પી લઈએ। આ રવો આપણે એમાં બોયરો હતો તે કેટલું ઘટ હતું, પતલું હતું, હવે ઘટ થઈ ગયું ને જે આવું થઈ જવું જોઈએ। હવે એમાં આપણે કોપરાનું છીણ નાખી દઈશું। બધું જ નાખી દેવાનું છે। એક એટલો નાનો ટુકડો મેં લીધો હતો લીલા નારિયેળનો। એમાં આપણે ફ્લેવર માટે એલચી નાખીશું। એલચી આપણે નાખી દઈશું। હવે આ બધું મિક્સ કરી દેવાનું। 1 ચમચી ભરીને એમાં મલાઈ નાખી દેવાની। તમે દૂધમાં પણ કરી શકો। હવે આ બધું હાથથી મિક્સ કરવું પડે, મલાઈ નાખીને એટલે આવી રીતે મસ્ત એક સરખું મિક્સ થઈ જવું જોઈએ। આવું આપણું બેટર હોવું જોઈએ, ખીરું એટલું પતલું હોવું જોઈએ, આવી રીતે પડે ને એવું। અપમ પેન હોય ને એને પહેલાં થોડીક ગરમ કરી દેવાની ને પછી આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો। આ ગરમ થઈ ગઈ છે મસ્ત। હવે એમાં બધામાં આપણે થોડું થોડું ઘી મૂકશું। આ ઘીથી બનાવવાનું। હવે બધામાં 1-1 ચમચી આપણે મૂકતા જઈશું આવી રીતે। આમાં ઘી વધારે પડી ગયું, 1 ચમચી નાખીએ ને એટલે ભરાઈ જાય। હવે આપણે ગેસને ધીમો કરી નાખીશું। ને ઢાંકણ ઢાંકી અને એને 2-3 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે ચેક કરી લઈશું। જો બધી ઉપર આવી રીતના થઈ જવું જોઈએ એટલે મસ્ત આપણી શેકાઈ ગઈ છે। આવી રીતે આપણે પલટાવી લેવાનું ધીમેથી। ઘી આપણે બરાબર નાખ્યું હોય ને એટલે શેકાઈ જાય મસ્ત। જે આપણે પહેલાં નાખ્યું હોય ને એને પહેલાં પલટી લેવાની। હવે બીજી વાર ઘી નાખવાની પણ જરૂર નહીં પડે। બધાય અપમ આપણે મસ્ત બીજી બાજુ થઈ ગયેલા છે। હવે એને આપણે કાઢી લઈશું।
મસ્ત બંને બાજુ થઈ ગયા. હવે થોડાક આપણે બચ્યા તો 2-3 પાછા કરી નાખશું. આ બધાય અપમ આપણા તૈયાર થઈ ગયા છે મસ્ત. જો હું તમને એક તોડીને પણ બતાવું, અંદરથી પણ બહુ મસ્ત થાય. જો કેક જેવા લાગે, આમ ખાવાની એટલી મજા આવે ને. કાંઈ નાખ્યું નથી આપણે ઈનો કે કાંઈ, તોય સોફ્ટ બહુ થાય. ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ, એવા મસ્ત થાય. આપણે ખાઈને પણ ચેક કરી લેશું કે કેવા બન્યા છે, એમ જોઈ લઈને ખાઈને જરાક. બહુ મસ્ત, ગરમમાં ગરમ. જો ક્રિસ્પી પણ બહુ મસ્ત થયા છે. આ છોકરાઓને તમે, કોઈ છોકરા તીખું ન ખાતા હોય તો એના માટે પણ તમે બનાવી શકો. તો આવી રીતે અપમ બનાવવા માટે તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે એ વસ્તુનું, કે અપમનું બેટર હોય ને એ પતલું ન થવું જોઈએ. એને બનાવવા માટે એ જ ધ્યાન રાખવાનું, એનું બેટર છે ને પતલું ન થવું જોઈએ, તો મસ્ત બનશે તમારું. અને એને તમે દૂધમાં પણ બનાવી શકો. દૂધમાં બનાવશો તો આથી વધારે પણ ટેસ્ટ લાગશે. મેં દૂધની મલાઈ નાખેલી છે, તમે પાણીની જગ્યાએ દૂધ પણ વાપરી શકશો. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ.